હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ. તો આ પ્રકરણમાં આપણે જે દ્રવ્ય શાનું બનેલું છે, બરાબર, એટલે કે આપણે પરમાણુ અને અણુ વિશેની માહિતી મેળવવાના છીએ. ઓકે, તો આના પહેલાં તમે પ્રકરણ 1 અને 2માં જે દ્રવ્ય એટલે શું એના વિશેની માહિતી મેળવી ચૂક્યા છો, અને એની સાથે સાથે દ્રવ્યના પ્રકારો કયા કયા હોય છે એ પણ માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. તો દ્રવ્ય વિશે હું તમને સામાન્ય માહિતી આપું તો દ્રવ્ય કોને કહેવામાં આવશે? તો જે પણ પદાર્થ અથવા વસ્તુ જેનું દળ હોય અને તે જગ્યા રોકતું હોય તો તેને શું કહેવામાં આવશે? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી આજુબાજુ રહેલી જે પણ વસ્તુઓ જે સજીવ હોય કે પછી નિર્જીવ હોય એ તમામ વસ્તુઓ શામાં સમાવેશ થઈ જશે? દ્રવ્યમાં સમાવેશ થઈ જશે, બરાબર. એની સાથે સાથે એના પ્રકારો આપણે જોયા હતા, તેમાં ઘન, પ્રવાહી અને વાયુ એના પ્રકારો થઈ જશે. ઓકે, તો હવે આપણે આ જે દ્રવ્ય છે એ દ્રવ્ય શાનું બનેલું છે? ઓકે, તો એના વિશે કેટલાક તત્વજ્ઞાનીઓ દ્વારા કેટલાક એમના મંતવ્યો આપવામાં આવ્યા હતા. તો એ કયા તત્વજ્ઞાનીઓ દ્વારા કયા કયા મંતવ્યો આપવામાં આવ્યા હતા તો એ આપણે સૌપ્રથમ સમજી લઈએ. તો જોઈએ હવે કે જે આપણા ભારતના ઈસવીસન પૂર્વે 500ની આસપાસ દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. તો આના પહેલાં જે આપણે સમજી ગયા હતા એમાં દ્રવ્ય કોને કહેવાય, પછી દ્રવ્ય શાનું બનેલું, દ્રવ્યના પ્રકારો કયા કયા હોય છે એના વિશે માહિતી મેળવી હતી. અને હવે આ જે કેટલાક તત્વજ્ઞાનીઓ દ્વારા શું વિચાર કરવામાં આવ્યો હતો કે જે દ્રવ્યનું વિભાજન કરી શકાય કે નહીં. ઓકે, અને વિભાજન કરાય તો પછી એના અંતમાં શું મળશે આપણને એના વિશે વિચાર કરવા લાગ્યા, બરાબર. તો એમાં સૌપ્રથમ આપણા ભારતના તત્વજ્ઞાનીઓ દ્વારા ઈસવીસન પૂર્વે 500ની આસપાસ આ પ્રકારના વિચારો વ્યક્ત કર્યા હતા કે ભાઈ દ્રવ્યનું વિભાજન થઈ શકે કે નહીં. ઓકે, તો એમાં સૌપ્રથમ જે તત્વજ્ઞાની હતા એમનું નામ છે મહર્ષિ કણાદ. શું નામ છે? મહર્ષિ કણાદ. તો ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્ય એટલે કે પદાર્થનું વિભાજન કરતા જઈએ, પદાર્થનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના પદાર્થો, નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. તો જે મહર્ષિ કણાદ હતા એમને એક એવી ધારણા આપી કે જો કોઈ દ્રવ્યનું અથવા તો પદાર્થને આપણે તોડતા જઈએ એટલે કે વિભાજન કરતા જઈએ તો આપણને એના અંદરથી વધુને વધુ નાના કણો પ્રાપ્ત થતા રહેશે. ઓકે, પ્રાપ્ત કરતા જઈશું, બરાબર. અને ત્યારબાદ એક સમય એવો આવશે, એટલે કે અંતે એક સમય એવો આવશે કે સૌથી નાના કણ સુધી આપણે પહોંચી જવાના, અને ત્યારબાદ તે જે સૌથી નાનો કણ છે એનું હવે વધુ વિભાજન શક્ય નહીં બને. ઓકે, તો આવું કોના દ્વારા ધારણા આપવામાં આવી હતી? તો ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદ દ્વારા, બરાબર. અને એ જે સૌથી નાનામાં નાનો કણ હતો એમને નામ આપ્યું હતું પરમાણુ. શું નામ આપ્યું હતું એમને? પરમાણુ, બરાબર. તો આ મહર્ષિ કણાદ દ્વારા જે ધારણા કઈ કરવામાં આવી હતી એ તમારે ટૂંકમાં પ્રશ્ન પૂછાઈ શકે તો તમે લખી શકો છો કે જો આપણે દ્રવ્યના વિભાજન કરતા જઈએ તો એને વધુમાં વધુ નાના નાના કણોમાં ફેરવીએ છીએ અને એક અંત સમયે એક કણ એવો મળશે, એટલે કે એક સૌથી નાનો કણ એવો મળશે જેનું હવે પછી વિભાજન શક્ય નથી અથવા તો વધુ વિભાજન શક્ય નથી. તો એને શું કહેવામાં આવશે? પરમાણુ તરીકે ઓળખવામાં આવશે, અથવા તો એ કણને શું નામ આપ્યું? એમને પરમાણુ તરીકે ઓળખ્યું. ઓકે, હવે ત્યારબાદ જે બીજા તત્વજ્ઞાની હતા આપણા ભારતના, તો તેવી જ રીતે બીજા તત્વજ્ઞાની ભારતીય તત્વજ્ઞાની કયા? પકુદા કાત્યાયન. તો એમને શું કહ્યું? તો આ સિદ્ધાંત એટલે કે જે મહર્ષિ કણાદ દ્વારા જે સિદ્ધાંત આપવામાં આવ્યો હતો એને ઝીણવટપૂર્વક સમજ્યો અને
એમના દ્વારા પકુદા કાત્યાયન દ્વારા કહેવામાં આવ્યું કે આ કણો એટલે કે જે પરમાણુ હોય છે એ તો સામાન્ય રીતે સંયુક્તપણે અસ્તિત્વ ધરાવે છે, બરાબર, અને જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એટલે કે હવે આ જે દ્રવ્ય એ નાનામાં નાના કણ પરમાણુનું બનેલું છે એવું તો મહર્ષિ કણા દ્વારા કહેવામાં આવ્યું, બરાબર, ઓકે. પરંતુ આ જે કણો છે એટલે કે પરમાણુઓ, તો પરમાણુઓ દ્વારા દ્રવ્ય કઈ રીતના બને છે? તો એકલો એક જ પરમાણુ ત્યાં આગળ હાજર હોતો નથી. એ અલગ અલગ એટલે કે એકથી વધારે પરમાણુઓ ભેગા થાય છે, સંયુક્તપણે ભેગા થઈને શું કરે છે? એ દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એટલે કે એ પરમાણુ દ્વારા ઘન વસ્તુઓ એટલે કે ઘન દ્રવ્ય પણ બની શકે, પ્રવાહી પણ બની શકે છે, અને વાયુ પણ બની શકે છે. ઓકે, તો આવું કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? તો એ હતા પકુદા કાત્યાયન. ઓકે, તો એમનું એમ કહેવું હતું કે જે પરમાણુઓ છે એ સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, અને એ સંયુક્તપણા દ્વારા શું થશે? દ્રવ્યના વિવિધ સ્વરૂપો એમના દ્વારા મળતા હોય છે. ઓકે, તો આ માહિતી હતી આપણા ભારતીય તત્વજ્ઞાનીઓ દ્વારા આપેલા વિચારો અથવા તો ધારણાઓ. ઓકે, હવે ત્યારબાદ જે પ્રાચીન ગ્રીકના જે તત્વજ્ઞાનીઓ હતા એમના દ્વારા પણ કેટલીક માહિતી અથવા તો ધારણાઓ આપવામાં આવી હતી. તો એમાંથી જે ડેમોક્રેટિસ કરીને અને બીજા હતા લ્યુસિપસ, તો એમના દ્વારા સૂચવવામાં આવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. એટલે કે જેવું મહર્ષિ કણાદે કહ્યું હતું એ જ રીતે આ ડેમોક્રેટિસ અને લ્યુસિપસે પણ સૂચવ્યું હતું. જે કયા તત્વજ્ઞાનીઓ થઈ જશે? તો ગ્રીકના તત્વજ્ઞાનીઓ થઈ જશે, બરાબર, જેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે તેમનું વધુ વિભાજન શક્ય બનશે નહીં, અને એ જે હવે જે કણ જે આપણને મળશે એ કેવો થઈ જશે? વિભાજન નથી થઈ શકતો, તો એવા કણને શું કહેવામાં આવશે? અવિભાજ્ય કણ તરીકે કહી શકીએ. અને એવા અવિભાજ્ય કણને ડેમોક્રેટિસે શું નામ આપ્યું? તો આ અવિભાજ્ય કણોને પરમાણુઓ કહ્યા, બરાબર. અને એને પરમાણુને ઇંગ્લિશમાં કહેવું હોય તો શું કહેવામાં આવશે? એટમ. એને શું કહેવામાં આવશે? પરમાણુને એટમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ એક નામ પણ ઇંગ્લિશમાં યાદ રાખજો, પરમાણુને ઇંગ્લિશમાં કહેવાય એટમ. ઓકે, તો હવે આ જે તત્વજ્ઞાનીઓ દ્વારા એમના જે મંતવ્યો આપવામાં આવ્યા હતા, વિચારો આપવામાં આવ્યા હતા, એ કોઈ પ્રકારના કોઈ પ્રાયોગિક એમને કાર્યો કર્યા ન હતા, એટલે કે કોઈ પ્રયોગો કર્યા ન હતા. ફક્ત એમના માન્યતાઓને આધારિત એમને શું કર્યું હતું? આ વિચારો ત્યાં એ સમયે વ્યક્ત કર્યા હતા. ઓકે, તો એમને ફક્ત આ રીતની માન્યતાઓ આપી હતી. ઓકે, કોઈ પ્રકારના પ્રયોગો નહોતા કર્યા. ઓકે, તો એ એક એમની શું થઈ જશે? મર્યાદા થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આમ તમામ વિચારો તત્વજ્ઞાની માન્યતાઓ પર આધારિત હતી. તો એમાં કોઈ પણ પ્રકારના પ્રાયોગિક કાર્યો એમના દ્વારા એ સમયે કરવામાં આવ્યા ન હતા. ઓકે, તો આ માહિતી હતી અહીંયા કે જે પરમાણુ એટલે કે આ પરમાણુ શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો? ઓકે, અને એ ક્યારથી તેની શરૂઆત થઈ? તો એ શરૂઆત થશે આપણા ભારતીય તત્વજ્ઞાનીઓ દ્વારા, અને જે ગ્રીકના જે તત્વજ્ઞાનીઓ હતા એમના દ્વારા આ અવિભાજ્ય કણ, જે દ્રવ્યનું નાનામાં નાનો કણ એટલે કે જે અવિભાજ્ય કણ છે એને શું કહેવામાં આવ્યું? પરમાણુ તરીકે ઓળખવામાં આવ્યું, અને એને ઇંગ્લિશમાં કહેવું હોય તો એટમ, બરાબર. હવે ત્યારબાદનો જે મુદ્દો છે એટલે કે જે રાસાયણિક સંયોગીકરણના નિયમો, એ તમારા આ વર્ષના અભ્યાસક્રમમાં નથી. ઓકે, તો એમાં બે પ્રકારના નિયમો આવતા હતા. એક હતો દળ સંચયનો નિયમ, એટલે કે જે દ્રવ્યનું સંરક્ષણ થાય છે એ, અને બીજો હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો એ બંને નિયમો આ વર્ષના અભ્યાસક્રમમાં નથી. એની સાથે એક ડાલ્ટન નામના વૈજ્ઞાનિક એમને પણ આ બધા જ નિયમોનું સંયોજિત સ્વરૂપે કેટલાક એમને તારણો નીકાળીને સમજાવેલા છે. તો એ પણ આ આપણા ટોપિકમાં
નથી. ઓકે, હવે ત્યારબાદનો જે મુદ્દો છે એ છે પરમાણુ, કે પરમાણુ શું છે. ઓકે, તો એની માહિતી હવે સમજીએ. તો હવે જોઈએ કે ભાઈ પરમાણુ એટલે શું, એટલે કે વોટ ઇઝ એન એટમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે જે આપણે ઘર બનાવીએ છીએ અથવા તો જે ઇમારત બનાવીએ તો એના જે પાયાના એકમ તરીકે ઘટક તરીકે વાત કરીએ તો શું આવી જશે, ઈંટ. ઈંટ તરીકે ઓળખીશું, બરાબર. એટલે કે ઈંટોથી આખી ઇમારતનું નિર્માણ થતું હોય છે, બરાબર. એની સાથે સાથે જે પેલા કીડીનો જે દર હોય છે તો એના પાયાની એકમ તરીકે આપણે વાત કરીએ તો શું થઈ જશે, જે રેતીના નાના નાના કણો. ઓકે, તો એવી જ રીતે આ જે દ્રવ્ય હોય છે તો દ્રવ્યનો જે નાનામાં નાનો એકમ તરીકે અથવા તો મૂળભૂત એકમ તરીકે વાત કરીએ તો એ શું થઈ જશે, પરમાણુ થઈ જશે, બરાબર. તો જેમ કે આ જે ઈંટ છે તો ઈંટ પણ શાની બનેલી છે, તો એ પણ એક દ્રવ્ય થઈ જશે અને દ્રવ્યનો નાનામાં નાનો એકમ એટલે કે પરમાણુ. એ જ રીતના જે પેલો રેતીનો કણ છે તો એ રેતીનો કણ પણ એક દ્રવ્ય થઈ જશે, કારણ કે એનું પણ દળ હશે, એ પણ જગ્યા રોકે છે, કંઈક ને કંઈક તો જગ્યા રોકે છે, બરાબર. જેના કારણે એનું પણ નાનામાં નાનો કણ શું થઈ જશે, એ પણ પરમાણુ થઈ જશે, બરાબર. તો હવે આ જે દ્રવ્યો છે તો દ્રવ્યની રચના માટે શાની જરૂરિયાત પડશે, પરમાણુની. એટલે કે દ્રવ્યની રચના પરમાણુઓથી થયેલી હોય છે. ઓકે, તો હવે સમજીએ આપણે પરમાણુ કોને કહેવામાં આવે. તો કે સામાન્ય રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે અને એટલે જ પરમાણુઓ એ દ્રવ્યનું શું કહેવામાં આવશે, મૂળભૂત એકમ તરીકે ઓળખવામાં આવે છે. તો તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને શું કહેવામાં આવશે, પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો તમે તત્વ, મિશ્રણ અને સંયોજન. ઓકે, તો તત્વ એક પ્રકારનું શું થઈ જશે, શુદ્ધ પદાર્થ થઈ જશે. એમાં ફક્ત ને ફક્ત એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે, જે તમે પ્રકરણ 2માં પણ સમજીને આવ્યા છો, બરાબર. તો જે તત્વ એ એક જ પ્રકારના કણોનું બનેલું છે તો એ જે સૂક્ષ્મ કણો છે એને કહેવામાં શું આવશે, તો એને પણ પરમાણુ તરીકે ઓળખવામાં આવશે. તો પરમાણુઓ કેવા છે, અતિ સૂક્ષ્મ હોય છે, બરાબર, જે આપણે આપણી નરી આંખ દ્વારા પણ જોઈ શકતા નથી. ઓકે, તો આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરીએ છીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ પરમાણુઓ હોય છે. એટલે કે આપણે કોઈ નાનામાં નાની વસ્તુ અથવા પદાર્થની કલ્પના કરીએ ને તો એનાથી પણ આ સૂક્ષ્મ પરમાણુ હોય છે. ઓકે, તો એની કલ્પના તમે કઈ રીતના કરી શકો કે ભાઈ પરમાણુ કેટલો નાનામાં નાનો હોઈ શકે. તો અહીંયા એક વાક્ય દ્વારા તમે સમજી શકો છો કે જ્યારે લાખો પરમાણુઓને એકની ઉપર એક, આપણી પાસે જેમ કે લાખો પરમાણુ હોય તો એમને એકની ઉપર એક એમ ગોઠવવામાં આવે અથવા તો એ રીતનો જે ઢગલો કરવામાં આવે, બરાબર, એક ઉપર એક એમ મૂકીને. તો હવે એનાથી જે જાડાઈ બનશે તો એ જાડાઈ કેટલી હશે, તો એક પાતળા કાગળ જેટલી જ એની જાડાઈ બનશે. તો તમે વિચારી શકો છો કે એ કેટલા નાના હશે, બરાબર, કેટલા સૂક્ષ્મ છે, બરાબર. તો તમે આ વાક્ય સમજી જ ગયા હશો કે જ્યારે લાખો પરમાણુઓને એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી એક પાતળા કાગળ જેટલી જાડાઈ ધરાવે છે અથવા તો મેળવે છે. ઓકે, તો આપણા જે પાતળા કાગળ છે તો એની જે જાડાઈ છે તો એમાં કેટલા પરમાણુઓ એક જ લાઇનમાં સમાઈ શકે છે અથવા તો એકની ઉપર એક તો લાખો પરમાણુઓ સમાઈ શકે છે, એમ આ વાક્યનું કહેવું છે. ઓકે, તો તમે વિચારી શકો કેટલા સૂક્ષ્મ કણ આ પરમાણુઓ છે, બરાબર. તો હવે વાત કરીએ કે ભાઈ પરમાણુઓ તો એને માપવા શામાં, બરાબર. તો પરમાણુનો જે એકમ એટલે કે પરમાણુ ત્રિજ્યાને શામાં માપવામાં આવે છે, તો એના એકમ તરીકે આપણે વાત કરીએ તો એને કહેવામાં આવશે નેનોમીટર. શું કહેવામાં આવશે, નેનોમીટર, બરાબર. અને એને સિમ્બોલ તરીકે સ્મોલ nm લખવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે, 1/10⁻⁴
9 એટલે કે 1/10⁹ મીટર। હવે આને બીજા સ્વરૂપે લખવું હોય તો આ રીતના લખી શકો કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર। બરાબર, અહીંયા તમે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો છો? 10⁻⁹ મીટર। કેમ? કારણ કે જે આ 10⁹ છે એ જ્યારે અંશમાં આવશે તો શું થઈ જશે? -9 થઈ જાય। તો અહીંયા 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા યાદ રાખી શકો છો તમે? 10⁻⁹ અને એને ઉલટાવી દઈએ તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો 10⁹ નેનોમીટર। બરાબર, તો અહીંયા કેટલાક સાપેક્ષ કદ એમની પદાર્થોના ત્રિજ્યાને આધારે આપેલા છે। તો એમાં જોઈએ આપણે કે જે હાઇડ્રોજનના પરમાણુની ત્રિજ્યા આપણે મીટરના એકમમાં સમજીએ તો 10⁻⁻ મીટર થઈ જશે। બરાબર, પછી પાણીનો જે અણુ હોય છે, ઓકે, ફક્ત એક પાણીનો અણુ શાનો બનેલો હોય છે? તો એક હાઇડ્રોજન અને 2 ઓક્સિજન રહેલા હોય, કારણ કે એનો જે આપણે અણુસૂત્ર બોલીએ તો શું થઈ જશે? H2O, એમાં 2 હાઇડ્રોજન રહેલા હોય છે, 1 ઓક્સિજન। તો આનાથી જે આખો એક અણુ બનતો હોય, ઓકે, તો જે આપણે સમજીશું માહિતી અણુમાં કે અણુ કોને કહેવામાં આવે। ઓકે, અણુ એટલે ટૂંકમાં એ પરમાણુઓનો બનેલો હોય છે। પરમાણુ જ્યારે એક કરતાં વધારે પરમાણુઓ અથવા તો અલગ અલગ પરમાણુ અથવા એક જેવા પરમાણુ જ્યારે કોઈ ચોક્કસ માત્રામાં સંયોજાય, બરાબર, તો એ શું બનાવે છે? અણુ બનાવે છે। ઓકે, અત્યારે ફક્ત આટલું યાદ રાખો। 10⁻⁹ એ શાનો થઈ જશે? તો પાણીના અણુનો। એ રીતના જે હિમોગ્લોબિન, આપણા રુધિરમાં જે હિમોગ્લોબિન આવેલું હોય છે, બરાબર, તો એના અણુની સાઇઝ વિશે વાત કરીએ તો એ 10⁻⁸ થઈ જશે। પછી જે રેતીનો કણ હોય છે એની મીટરમાં આપણે વાત કરીએ તો એની ત્રિજ્યા થઈ જશે 10⁻⁴ ઓકે, પછી કીડીની સાઇઝની વાત કરીએ તો એ થઈ જશે 10⁻², અને તરબૂચના કદની વાત કરીએ તો એ થઈ જશે 10⁻1। બરાબર, તો આ કેટલાક ઉદાહરણ હતા જેમના આ ત્રિજ્યા માપવામાં આવી છે સાપેક્ષ કદની। ઠીક છે, અને કયા એકમમાં? મીટરમાં। તો આગળ જોઈએ હવે કે આપણું જે સમગ્ર વિશ્વ છે એ પણ શાનું બનેલું છે? પરમાણુનું જ બનેલું છે। બરાબર, તો પરમાણુ આપણે હવે જોઈ શકતા નથી, પરંતુ એનું અસ્તિત્વ આપણી આજુબાજુ અથવા તો આપણામાં રહેલું છે। બરાબર, તથા આપણે જે પણ દરેક ક્રિયાઓ થાય છે એ તેમની અસર પણ પડતી હોય છે। બરાબર, તો આપણા પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેનું અસ્તિત્વ છે, તથા આપણી દરેકે દરેક ક્રિયાઓ પર તેમની અસર પડતી હોય છે। એટલે કે આપણી આજુબાજુ જે પણ થતી ક્રિયાઓ છે અથવા તો આપણા શરીરમાં થતી જે ક્રિયાઓ છે, બરાબર, જેમ કે શ્વસનની ક્રિયા છે, જે ઉર્જા બનવાની ક્રિયા છે, બરાબર, જે જારક શ્વસન, અજારક શ્વસન જે જોવા મળતું હોય છે, તો એ દરેકમાં શું થતી હોય છે? આવી આપણી આજુબાજુ થતી જે પણ ક્રિયાઓ છે એ, અને આપણા શરીરમાં થતી જે ક્રિયાઓ છે, તો એ દરેકમાં એના પર અસર પડતી હોય છે। કોના દ્વારા? પરમાણુ દ્વારા। તો આધુનિક તકનીકની મદદથી તત્વની સપાટીને વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, અને જેમાં પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે। એટલે કે જેમ જેમ નવા સાધનો, તકનીકો વધતી ગઈ, ઓકે, તો તેમ પછી આવા જે નાના કણો હતા એ નાના કણોને પણ આપણે જોવા માટે સક્ષમ થયા। બરાબર, જે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ આવે છે, તો એના દ્વારા પછી આવા જે નાના કણોને, જે નરી આંખે ન જોઈ શકતા હતા એવા કણોને પછી આપણે જોવા માટે સક્ષમ બન્યા। તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જે સિલિકોનની સપાટીની તસવીર કેવી રીતે જોવા મળશે? તો એના ઉપર જે રહેલા જે પરમાણુ હશે એ પરમાણુ તમને આ જે ડાર્ક કલરમાં જે જોવા મળે છે એ તમને એ પ્રકારે પરમાણુઓ જોવા મળશે। બરાબર, આની વ્યવસ્થિત આકૃતિ તમે પુસ્તકમાં પણ તમારા જોઈ શકો છો। ઓકે, તો આ માહિતી હતી અહીંયા પરમાણુ વિશે। તો તમને પરમાણુ વિશે ટૂંક નોંધ લખવાનું કહે તો તમે આ પ્રમાણે લખી શકો છો। બરાબર, એની સાથે સાથે અહીંયા આ પણ યાદ રાખવું કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર। ઓકે, તો આ માહિતી હતી અહીંયા પરમાણુ વિશે। અને આના પહેલાં આપણે સમજ્યા કે ભાઈ
જે પરમાણુ વિશેનો શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો, ઓકે, અથવા તો એનો ઇતિહાસ શું હતો, તો એ આપણે જે ભારતીય તત્વજ્ઞાનીઓ અને ગ્રીક તત્વજ્ઞાનીઓ વિશે સમજ મેળવી. બરાબર. થેન્ક યુ.